હેલો વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં હું આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર શીખી રહ્યા છે, એક પછી એક પાઠ શીખી રહ્યા છે. ધોરણ 10 વિષય ગુજરાતી. ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી અગાઉના ચેપ્ટરની, ચેપ્ટર નંબર 8. ત્યાર પછી આજે જોઈએ ચેપ્ટર નંબર 9. 9 નંબરનું ચેપ્ટર છે, 9 નંબરનું યુનિટ છે એ કાવ્ય છે, બરાબર છે. અને કહી શકાય એનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો એ છે ઉર્મી ગીત છે. માધવને દીઠો છે ક્યાંય, એવું સરસ મજાનું ઉર્મી ગીત છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો કૃષ્ણ ભગવાન તેના બાળપણ અને યુવાની સમયના તેમના ઘણા બધા ગીત, ઘણા બધા ભજનની રચના થયેલી છે. સાહિત્ય એમાં એમ કહી શકાય કે પુષ્કળ પ્રમાણમાં લેખ કે કવિતાઓ લખાયેલી છે. તેના બાળપણની વાત કરીએ તો બાળપણના અદ્ભુત ચમત્કાર એમના ઈશ્વરનો અંશ છે, ઈશ્વર જ છે સાક્ષાત. એટલે એમના ચમત્કાર એ તો એમ કહી શકાય કે અદ્વિતીય છે. એના સ્વરૂપનું વર્ણન કરવું એ ખૂબ અઘરી બાબત છે. એમ કહી શકાય કે જ્યારે એમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે બહુ ઓછા લોકો હતા, બહુ ઓછા વ્યક્તિઓ હતા કે જે વિરાટ સ્વરૂપને જોઈ શક્યા હતા. કહેવાનો અર્થ એટલો છે કે ઈશ્વરનું સ્વરૂપ એટલું વિશાળ છે, એટલું મોટું છે કે માનવ મગજમાં તે સમાઈ શકે એમ નથી. એટલે કે માણસની કેપેસિટી નથી કે ઈશ્વરનું વર્ણન કરવું. એટલે કે તેના શબ્દોમાં એ થોડું ઘણું વર્ણન કરી શકે છે, પરંતુ તેનું જે સ્વરૂપ છે એ સમજતા એમ કહી શકાય કે માણસની પેઢીને પેઢી જતી રહી તો પણ ઈશ્વરનું સ્વરૂપ એ પૂરેપૂરું સમજી શકે એમ નથી, બરાબર છે. અહીંયા સરસ મજાનું એક ઉર્મી ગીત છે, એક કાવ્ય, એક પદ્ય પ્રકાર છે, બરાબર છે. માધવને દીઠ્યો છે ક્યાંય. આમ તો વાત આવે કૃષ્ણ ભગવાનની તો કૃષ્ણ ભગવાન એ રાસ રમતા હોય, સાથે ગોપીઓ હોય, બરાબર છે. અને કૃષ્ણ ભગવાન એ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય, એટલે કે બાળપણ અને યુવાની આ અલગ સ્થળોએ એમને વીતે છે. તો એ દરમિયાન જ્યારે એમનું બાળપણ હોય છે ત્યારે એમની સાથે ગોપીઓ હોય છે, પરંતુ જ્યારે યુવાન થાય છે ત્યારે એમ કહી શકાય કે રાધાને અને ગોપીઓને કૃષ્ણ ભગવાનનો વિયોગ થાય છે, બરાબર છે. વિરહ થાય છે, તેમાં એ રડે છે, આંસુ સારે છે અને ઘણી બધી એમ કહેવાય કે ઈશ્વરને એમ પ્રાર્થના કરે છે, બરાબર છે. તો તેના ઉપરથી ઘણા બધી કવિતાઓ, ઘણા બધા લેખ લખાયેલા છે. અહીંયા સરસ મજાનું એક કાવ્ય છે, બરાબર છે. પણ અહીંયા કૃષ્ણ ભગવાનથી તેની ખુદની એમ કહેવાય કે વાસળી એ છૂટી પડી ગઈ છે. કૃષ્ણ ભગવાનથી એની વાસળી છૂટી પડી ગઈ છે અને વાસળીના સૂર છે એ કૃષ્ણ ભગવાનને ગોતે છે. એ ખરેખર અમારો સ્વામી ક્યાં છે, ખરેખર કૃષ્ણ ભગવાન ક્યાં છે, ખરેખર જગતનો નાથ ક્યાં છે. તો આવી સરસ મજાની એમ કહેવાય કે કવિતા, એક પદ્ય પ્રકાર છે, ઉર્મી ગીત છે. જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો 9 નંબરનું આપણું કાવ્ય, બરાબર છે. માધવને દીઠો છે ક્યાંય. હરીન્દ્ર દવેએ લખેલું છે, કવિ હરીન્દ્ર દવે. એમના વિશે થોડી માહિતી મેળવીએ તો તેમનો જન્મ 19/9/1930 રોજ થયો હતો. ત્યારબાદ અવસાન તેમનું 29/3/1995 રોજ થયું હતું. હરીન્દ્ર દવેનું પૂરું નામ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, હરીન્દ્ર જયંતીલાલ દવે, બરાબર છે. તેમનું વતન કચ્છ જિલ્લાનું અહીંયા છે એ પ્રમાણે ખંભરા, બરાબર છે, ગામ છે. તેઓ વ્યવસાય પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો એમ કહેવાય કે તેમણે ખેડ્યા હતા. એક વ્યક્તિ અને ઘણા બધા ક્ષેત્રે પોતે સરસ મજાનું ઉત્તમ કાર્ય આપ્યું હતું. તો શું છે જુઓ, કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ આ બધા અલગ સાહિત્ય પ્રકાર છે. સાહિત્ય પ્રકાર છે, અલગ અલગ ટોપિક છે, બરાબર છે. કવિતા છે તો તેને લગતું જ એમ કહેવાય કે અલગ સર્જન કરેલું છે, નાટકનું અલગ સર્જન કરેલું છે, બરાબર છે. એ પ્રમાણે અલગ અલગ સર્જન કર્યા છે. ઘણા બધા ક્ષેત્રો છે એ ખેડ્યા. એટલે કે એનો અર્થ એમ કે આ બધા ક્ષેત્રોમાં આ બધા ટોપિકને લગતું એ ઘણું બધું એમાં લખેલું છે. ઓકે, તો આપણે જોઈએ તેમના જે કાવ્ય સંગ્રહો છે
એ આમ તો ઘણા બધા છે. મુખ્ય કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી એમના શું છે કાવ્ય સંગ્રહો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે તેઓ મુખ્યત્વે કવિ છે, બરાબર છે. આ કાવ્ય સંગ્રહો છે એમાં ઘણી બધી, આ એક કાવ્ય સંગ્રહો છે, એક કાવ્ય સંગ્રહમાં ઘણી બધી કવિતાઓ હોય. અહીંયા વાત કરી છે કે હરીન્દ્ર દવે છે એ મુખ્યત્વે શું છે કવિ છે, પરંતુ કવિ હોવા સાથે તેમણે શું છે નવલકથા, નાટક, વિવેચન, નિબંધ, બરાબર છે, આ બધાની પણ રચના કરેલી છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. ત્યાર પછી વાત કરીએ આપણે કે શું છે તેમની નવલકથાઓ. જો નવલકથાની ચર્ચા કરીએ તો અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે, બરાબર છે. કાવ્ય સંગ્રહની વાત કરીએ આપણે શું આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી એ કાવ્ય સંગ્રહો છે. અને અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ એ શું છે તેમની નવલકથાઓ છે. કોની છે? હરીન્દ્ર દવે, બરાબર છે. હરીન્દ્ર દવેનું પૂરું નામ હરીન્દ્ર જયંતિલાલ દવે, બરાબર છે. ખંભરા, ક્યાં? કચ્છમાં તેમનો જન્મ થયેલો હતો. ઓકે. ત્યાર પછી એમને મળેલા એવોર્ડ્સની જો વાત કરીએ તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ્સ પણ તેમને એનાયત થયેલા છે. કયા ક્ષેત્રે? આ બધા ક્ષેત્રે, બરાબર છે. કવિતા, નવલકથા, નાટક, નિબંધ, બરાબર છે, વિવેચન, આ બધા ક્ષેત્રે તેને એવોર્ડ્સ પ્રાપ્ત થયેલા છે. હવે આપણે ચર્ચા કરીએ કવિતા વિશે કે કવિ શ્રી હરીન્દ્ર દવે, બરાબર છે, કવિતા શેના વિશે લખેલી છે અને કવિતાનો સાર શું છે, ટૂંકો સાર આપણે જોઈએ તો ગુજરાતીમાં લખાયેલ કૃષ્ણ વિરહના કાવ્યો. કૃષ્ણ વિરહ, વિરહ એટલે અલગ થવું, દૂર થવું, બરાબર છે. અને દૂર થવાથી દુઃખ થાય છે. કૃષ્ણ ભગવાનથી દૂર થવાથી ગોપીઓને દુઃખ થાય છે. કૃષ્ણ ભગવાનથી દૂર થવાથી તેના ભક્તો દુઃખી થાય છે, બરાબર. તો કૃષ્ણ વિરહના કાવ્યોમાં એમ કહેવાય કે ગુજરાતીમાં ઘણા બધા કૃષ્ણ વિરહના કાવ્યો લખાયેલા છે. તે કાવ્યોમાંથી આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે, કારણ કે આમાં કંઈક અલગ જ વિચાર કર્યો છે. સજીવારોપણ અલંકાર છે, આગળ આવશે. વાસળે તો કૃષ્ણ સાથે અવિના ભાવી રીતે જોડાયેલ છે, જે ક્યારેય અલગ ના પડે, જે અભિન્ન એનું અંગ છે, બરાબર. કૃષ્ણ ભગવાન સાથે વાસળી હોવાની, કૃષ્ણ ભગવાન સાથે મોર પીંછ હોવાનું છે. તો કૃષ્ણ ભગવાન અને વાસળી અભિન્ન અંગ છે, પરંતુ એવી ઘટના બને કે કૃષ્ણ ભગવાન સાથેની એની વાસળી છે એ અલગ પડી જાય તો, જો અલગ પડી જાય તો વાસળીને ખૂબ દુઃખ થશે. અને દુઃખ થવાથી પછી શું કરશે? દુઃખનું સોલ્યુશન કરવા માટે કૃષ્ણ ભગવાનને ગોતશે. તો વાસળીના સૂર ગોતે છે. સજીવારોપણ અલંકાર છે. વાસળીના સૂર પૂછે છે, વાસળીના સૂર છે ચારે તરફ શોધે છે, ગોતે છે, બરાબર. અહીં પણ શું કહે છે? અહીં તો વાસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે. વાસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે, તે શોધ સાથે જોડાય બાળકૃષ્ણના જીવનના પ્રતીકો. કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા, બાળક હતા, ત્યારે એમ કહે છે કે તેમના જીવનના પ્રતીકો, એટલે જ્યારે જીવન એટલે ટૂંકમાં એ જ્યારે નાના હતા ત્યારે એ જે જીવન જીવતા તે એના જીવન સાથે જોડાયેલી ભૌતિક બાબતો, પદાર્થો, બરાબર છે, જો એની ચર્ચા કરીએ તો એમ કહેવાય કે કદમ, ત્યાર પછી યમુના, રાધા, મોરપીંછ, બરાબર છે, આ બાળકૃષ્ણના જીવનમાં વણાયેલી બધી બાબતો છે, બરાબર છે. વ્યક્તિ છે, વૃક્ષ છે, બરાબર છે. તો શું કહે છે? બાળકૃષ્ણના જીવનના પ્રતીકો છે કદમ. કદમ યમુના નદીના કિનારે કૃષ્ણ ભગવાન જ્યારે વાસળી વગાડતા ત્યારે એમ કહેવાય કે કદમનું વિશાળ વૃક્ષ, તેના છાયામાં તેની નીચે બેસીને, તેની ડાળી પર બેસીને કૃષ્ણ ભગવાન વાસળી વગાડતા. એ વૃક્ષ કયું હતું? એ તો કદમ, બરાબર છે. ત્યાર પછી યમુના નદી સરસ મજાની વહેતી, રાધા, અને ત્યાર પછી વાત કરીએ સુશોભન માટેનું મોરપીંછ. આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કર્યો છે યમુનાના વહેણ સાથે. જો કાવ્યમાં શું આવે છે? યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસીને જોડી છે. યમુનાનું વહેણ, યમુના નદી એનું વહેણ એટલે એનો વહેતો પ્રવાહ કેટલો હોય? ધસમસતો હોય. નદીમાં ઘણું બધું પાણી હોય, તો સાથે શું કહે? રાધાની આંખની ઉદાસી ને તેની સાથે જોડે, એટલે એનું પ્રમાણ,
ઉદાસીનું પ્રમાણ દર્શાવ્યું છે. ત્યાર પછી ચાંદની સાથે રાત રાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય, એટલે એનું જોડાણ કરેલું છે, એના વિચારો એક કર્યા છે, એના જે લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે એ સરખી દર્શાવી છે. એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે, ત્યાં કાવ્ય વિરમે છે. કાવ્યની શરૂઆત ત્યાંથી થાય છે. કૃષ્ણ ભગવાનથી વાસળી જે છે એ વિખૂટી પડી જાય છે. વાસળીના સૂર છે દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાનને શોધે છે. કૃષ્ણ ભગવાનની શોધમાં કાવ્ય આગળ ચાલે છે અને કાવ્યના અંતે એમ કહેવાય કે પાતાળમાં એટલે કે નદીમાં પાણીની અંદર એક પ્રકાશ ફેલાય છે અને ત્યાં એ જોઈ શકે છે કે ત્યાં કૃષ્ણ ભગવાન વિરાજમાન છે અને ત્યાં કૃષ્ણ ભગવાન મળ્યા અને ત્યાં કાવ્ય એ વિરમે છે. એટલે કાવ્ય પૂરું થાય છે. એમ કહે છે ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કાવ્યના લગતા જે અઘરા શબ્દો છે, શબ્દ સમજૂતી જોઈએ આપણે એટલે આપણને ખ્યાલ આવશે. ઓકે, શબ્દ સમજૂતીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. સમાનાર્થી શબ્દો બરાબર છે, જોઈએ. વિખૂટું એટલે કે અલગ, જુદું પડેલું. સુર એટલે સ્વર બરાબર છે. ત્યાર પછી કદમ, એક વૃક્ષ. કયું વૃક્ષ? જેના પર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા હતા, એ કદમનું ઝાડ. પછી લેરખી એટલે કે પવનની લહેર. હળવે હળવે જે પવન વાતો હોય બરાબર છે, હળવે હળવે જે હવા આવતી હોય એને શું કહેવાય? લેરખી, લહેરખી. વિભાવરી એટલે કે રાત્રિ અથવા તો નિશા. ત્યાર પછી ઉજાસ એટલે અજવાળું. પરખાય એટલે ઓળખાય. માધવ એટલે કૃષ્ણ અથવા તો શ્યામ. મયંક એટલે ચંદ્ર. ખાસ યાદ રાખજો, મયંક એટલે ચંદ્ર બરાબર. ત્યાર પછી તળપદા શબ્દો, સ્થાનિક ભાષા, સ્થાનિક બોલીના જે શબ્દો હોય છે તે. માર્ગ એટલે રસ્તો અથવા માર્ગ બરાબર છે. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો સાંજ તો સવાર, ઉજાસ તો અંધકાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતીની ચર્ચા કરી. હવે આપણે કાવ્યની ચર્ચા કરીએ કે કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરીવાર વાત કરી દઉં. કૃષ્ણ ભગવાનથી વાસળી છે વિખૂટી પડી ગઈ છે અને વિખૂટી પડી જવાથી એ ખૂબ દુઃખી થાય છે. તે આજુબાજુમાં જોવે છે, પૂછે છે કે કૃષ્ણ ભગવાન ક્યાં છે. વાસળીના સૂર, કૃષ્ણ ભગવાનના જે જે પ્રતીકો છે, એમના જીવન સાથે સંકળાયેલી બધી બાબતો છે, તે સ્થળે જઈને કૃષ્ણ ભગવાન ક્યાં છે એવું પૂછે છે. જોઈએ આપણે. કાવ્ય લીધેલું છે, વરસાદની મોસમ છે, તેમાંથી કાવ્ય લીધેલું છે, એટલે કે તે સંગ્રહમાંથી કાવ્ય લીધેલું છે બરાબર. હરેન્દ્ર દવેએ લખેલું. જોઈએ આપણે. તો કાવ્ય કંઈક આવું છે. વાસળીથી વિખૂટો થઈને આસુર એક ઢૂંઢે કદમની છાય, માર્ગની ધૂળને દંડોળી પૂછે, મારા માધવને દીઠો છે કે. વાસળીનો એક સૂર છે. વાસળી છે એ કૃષ્ણ ભગવાનથી અલગ થઈ ગઈ છે. હવે તેને કૃષ્ણ ભગવાન પાસે જવું છે. એટલે ભગવાન જે સ્થળે હતા તે સ્થળે જઈને વાસળીનો સૂર છે એ દરેક સ્થળે દરેક વ્યક્તિને દરેક જગ્યાએ પૂછે છે. શું પૂછે છે? મારા માધવને દીઠો છે કે. માધવ એટલે કૃષ્ણ ભગવાન બરાબર છે. દીઠો એટલે જોયો છે કે. મારા કૃષ્ણ ભગવાનને, મારા પ્રભુને ક્યાંય જોયા છે તમે બરાબર. શું કહે છે? વાસળીથી વિખૂટો થઈને આસુર એક. કૃષ્ણ ભગવાનથી વાસળી અલગ થઈ ગઈ છે. હવે વાસળીનો જે સૂર છે એ તેનાથી અલગ થઈને એટલે કે શોધવા માટે દૂર જાય છે. ક્યાં જાય છે? શું કહે? ઢૂંઢે કદમની છાય. કદમનું ખૂબ જ મોટું વૃક્ષ, એ વૃક્ષના છાયામાં જ્યાં કૃષ્ણ ભગવાન બેસતા, જ્યાં કૃષ્ણ ભગવાન મધુર વાસળી વગાડતા, જ્યાં વાસળીનો અવાજ સાંભળીને એમ કહેવાય કે ગોપીઓ ગાંડી ઘેલી થઈ જતી અને ગામ ત્યાં ભેગું થતું કૃષ્ણ ભગવાનની વાસળી સાંભળવા. એકદમ મધુર અને સૌમ્ય એનો અવાજ. તો ત્યાં વાસળીથી વિખૂટો થઈને એક સૂર છે, વાસળીનો એક સૂર છે એ કદમનો મોટા વૃક્ષ છે એના છાયામાં ઢૂંઢે એટલે કે ગોતે છે. શું ગોતે છે? કૃષ્ણ ભગવાનને ગોતે છે. કૃષ્ણ ભગવાન અહીંયા જ હતા, ક્યાં ગયા?
કેમ નથી મળતા? બરાબર છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે. માર્ગ, કૃષ્ણ ભગવાન ગાયો ચરાવવા જતા, વનમાં જતા, જંગલમાં જતા, ત્યારે શું કહે છે અહીંયા? માર્ગ, એનો જે રસ્તો છે, કૃષ્ણ ભગવાનને આવવા જવાનો જે રસ્તો છે, ત્યાં નીચે જે ધૂળો છે, જેને એ પ્રભુનો, કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ થયેલો છે, અને પવિત્ર એવી ધૂળને, એ વ્રજને શું કહે? માર્ગની ધૂળને ઢંઢોળીને એને પૂછે છે. શું પૂછે? મારા માધવને દીઠો છે કાંઈ? કેમ? હે ધૂળ, બરાબર છે. રજકણને, ધૂળને પૂછે છે. કારણ કે તેના પરથી કૃષ્ણ ભગવાન ચાલ્યા ગયા છે. એના પગ એમ કહેવાય છે, એના ચરણથી એ માટી છે એ પવિત્ર થઈ ગઈ છે. તો એ પવિત્ર માટીને પૂછે છે કે તમે કૃષ્ણ ભગવાનને, મારા માધવને ક્યાંય દીઠ્યો છે? હું એનાથી અલગ પડી ગયો છું અને હું મળતો, એ કૃષ્ણ ભગવાન એમ કે મળતા નથી. વાસળીથી વિખૂટો થઈને આસુર એક ઢૂંઢે કદમની છાય, માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય? ત્યારબાદ યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? હવે વાસળીનો સૂર છે, વાસળીનો સૂર એટલે જ અવાજ, બરાબર છે. એની તીવ્રતા પણ હોવાની છે. હવે ચારે બાજુ એ કૃષ્ણ ભગવાનને ગોતે છે, બધી જગ્યાએ પૂછે છે, કદમના છાયામાં જઈને પૂછે છે કે અહીંયા કૃષ્ણ ભગવાન બેઠા હતા, હવે કૃષ્ણ ભગવાન ક્યાં છે? રસ્તાની ધૂળ છે એને ઢંઢોળીને, એને હલાઈને પૂછે છે એ કૃષ્ણ ભગવાન ક્યાં છે? ત્યાર પછી હવે આવા પ્રશ્ન થતા થતા યમુના નદીના કિનારે પહોંચે છે. યમુના નદીના કિનારે પહોંચીને શું કહે છે? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? યમુનાના વહેણ, વહેણ એટલે પાણીનો પ્રવાહ. એમ કહે છે યમુના નદી, તેના વહેણ, એમ કે તમે મૂંગા છો કેમ? કે અહીંયા તો કૃષ્ણ ભગવાન નહાવા આવતા, આ કિનારે બેસીને તો કૃષ્ણ ભગવાન વાસળી વગાડતા, આ કિનારે બેસીને કૃષ્ણ ભગવાને એમના જીવનનો અમુક સમય ત્યાં પસાર કરેલો છે. તો યમુના નદીને તો ખબર હોવી જોઈએ કે કૃષ્ણ ભગવાન ક્યાં છે. તો એને પણ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય, છતાં પણ જવાબ નથી મળતો. તો કહે છે કે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ? રાધાજી, એમની આંખ ઉદાસ કેમ છે? કેમ એની આંખ કૃષ્ણ ભગવાનને નથી જોઈ શકતી? કૃષ્ણ ભગવાન ક્યાં છે? રાધાજીની નજર સામેથી કૃષ્ણ ભગવાન અળગા થઈ ગયા છે. એટલે અહીંયા રાધાજી પણ દુઃખી છે, રાધા દુઃખી છે, બરાબર છે. તો ત્યાં પૂછે છે કે રાધાની આંખ કા ઉદાસ? કેમ તમે પણ કૃષ્ણ ભગવાનને નથી જોયા જેમ અમે કૃષ્ણ ભગવાનથી વિખૂટા પડી ગયા થઈએ? અમે વાસળીનું સૂર કહે છે કે અમે જેમ કૃષ્ણ ભગવાનથી વિખૂટા પડી ગયા, અમે જેમ કૃષ્ણ ભગવાનથી દૂર થઈ ગયા, તેમ શું તમે પણ કૃષ્ણ ભગવાનથી દૂર થયા છો? તમે પણ પ્રભુથી દૂર થયા છો? તો તમારી આંખ ઉદાસ હોય. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ? વહી જતી આ લેરખી વ્યાકુર કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. શું કહે છે? સવારથી સાંજ સુધી લઈને આ જે વાસળીના સૂર છે એ કૃષ્ણ ભગવાનને ગોતે છે. ત્યારે શું થાય છે? યમુનાને પૂછે છે, ત્યાં જવાબ નથી મળતો. રાધાજીને જોવે છે, એની આંખોમાં પણ ઉદાસી છે, એટલે કે એને પણ કૃષ્ણ ભગવાનને જોયા નથી. ત્યાંથી પણ એ કૃષ્ણ ભગવાનથી એમ કહેવાય કે વિખૂટા પડી ગયા છે. ત્યાર પછી કહે છે વહી જતી આ લેરખી. હવે પ્રશ્નનો જવાબ નથી મળતો. વાસળીનો જે સૂર છે એના પ્રશ્નોનો જવાબ નથી મળતો. કૃષ્ણ ભગવાનને ગોતે છે, વ્યાકુળ છે, ચિંતિત છે, દુઃખી છે, બરાબર છે. અને કૃષ્ણ ભગવાન ક્યાંય નથી મળતા. જે સ્થળે પહોંચે, જે સ્થળે પૂછે ત્યાં કોઈને તેનો જવાબ મળતો નથી કે ખરેખર માધવ ક્યાં છે, કૃષ્ણ ભગવાન ક્યાં છે, બરાબર છે. વહી જતી આ લેરખી, પવનને જે લહેર આવે છે, બરાબર છે, પવન જે આવે છે તેનાથી શું થાય છે? વ્યાકુળ કરે છે. અહીં સૂર કહે છે કે પવન જે આવે છે એ કૃષ્ણ ભગવાન જ્યારે હોય ત્યારે પવન પણ મધુર લાગે છે, પરંતુ અત્યારે એના સિવાય તો આજે પવન આવે છે એ પણ વ્યાકુળ કરે છે, એ પણ દુઃખી કરે છે, બરાબર છે. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. અને કહે છે કે સવારથી સાંજ સુધી કૃષ્ણ ભગવાનને ગોતું છું, પરંતુ સરતી આ સાંજનો ઉજાસ, રાત્રિનો એમ કહે છે, રાત્રિનો એટલે કે સાંજનો એટલે કે સૂર્યાસ્ત સમયનો એમ કહેવાય કે જે પ્રહર છે, જે ટાઈમ છે, જે સમય છે, એમાં સૂર્યનું અજવાળું એમ કહે છે કે ઝાંખું થઈ ગયું છે અને સરતું જતું હોય એવું લાગે છે. હાથમાંથી જેમ રેતી સરી જાય એમ સવારની સાંજ થઈ જાય છે, પરંતુ અહીંયા એમ કહે છે કે પ્રશ્નનો જવાબ નથી મળ્યો.
પ્રશ્ન શું છે? મારા માધવને દીઠો છે. ક્યાંય કૃષ્ણ ભગવાનને જોયા છે ક્યાંય? સવારથી સાંજ થાય, સરતી આ સાંજનો ઉજાસ, સવારની સાંજ થઈ જાય પણ કૃષ્ણ ભગવાન મળતા નથી. અને જે પવન વાય છે એ ખરેખર એમ કહેવાય કે આનંદ આપવાની જગ્યાએ વાસળીના સૂરને, વાસળીને શું કરે છે? વ્યાકુળ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાસળીના સૂર એને એમ કહેવાય કે ગોપીઓના અર્થમાં પણ લીધેલું છે. એ વાક્ય છે, એ શબ્દ છે, ગોપીઓના અર્થમાં પણ લીધેલું છે. ત્યાર પછી શું કહે છે? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે, અહીં સરતી આ સાંજનો ઉજાસ, બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નાય. શું કહે છે કે સવારથી લઈ સાંજ સુધીનો સમય થવા આવ્યો, લગભગ હમણાં રાત થઈ જશે, સૂર્યનું થોડું ઘણું જે અજવાળું છે એ લગભગ એમ કહે કે પૂરેપૂરા અંધકારમાં થઈ જશે. સવારથી સાંજ પડી પણ કૃષ્ણ ભગવાનનું ક્યાંય એમ કહેવાય ક્યાંય ગોતી શક્યા નહીં. પછી શું કહે? રાત બહાવરી, બહાવરી એટલે પાગલ, બહાવરી એટલે પાગલ, વિભાવરી એટલે રાત્રિ, સાંજ, નિશા, બરાબર છે. બહાવરી વિભાવરી એટલે કે રાત્રે છે જે કેવી થઈ ગઈ છે? પાગલ થઈ ગઈ છે. શા માટે? કૃષ્ણ ભગવાન નથી. બરાબર છે. કૃષ્ણ ભગવાનનો સાથ સહકાર જોઈએ છે. એ રાત્રિ એવી શોભાયમાન હોય કે જેમાં કૃષ્ણ ભગવાન જાગતા હોય ને કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હોય, કૃષ્ણ ભગવાન બેઠા હોય, બરાબર છે. તો એ રાત પણ શોભાયમાન થઈ જાય છે કે જો એમાં ઈશ્વર એ સાક્ષાત ત્યાં હોય તો. અહીં એ નથી તો વિભાવરી, રાત્રિ છે બહાવરી, બરાબર છે, એટલે કે પાગલ થઈ ગઈ છે. અને પાગલ એમ કહેવાય કે એ બાવરી, બરાબર છે, એ જે રાત્રિ છે એના પગલાની લાગણીથી, એના પગલાની લાગણી જ્યાં સ્પર્શે છે, કોને સ્પર્શે છે? રાત રાણી. રાત રાણી એક સરસ મજાનું ફૂલ આવે છે જે રાત્રે જેની સુગંધ ફેલાય છે એટલા માટે એને રાત રાણી કહેવામાં આવ્યું છે. રાત રાણી નામનું એક ફૂલ જેની સુગંધ રાત્રે જ ફેલાય છે, એટલે કે એનો અર્થ એમ કે રાત્રે જે બરાબર ખીલે છે એટલા માટે ફૂલને રાતરાણી કહેવામાં આવે છે. એટલે એનો અર્થ એમ કે બહાવરી વિભાવરી, રાત્રિના સમયે, બરાબર છે, આ ફૂલ ખીલેલું હશે તો ત્યાં શું થાય છે? બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી, બરાબર છે, આ જે રાત્રિ છે એ પાગલ થયેલી જે રાત્રિ છે, બહાવરી થયેલી જે રાત્રિ છે એના પગલાની લાગણીથી કે પગલાના સ્પર્શથી રાત રાણી જે ફૂલ છે એ ઝાકળ થઈ નાય છે, બરાબર છે. એટલે અહીંયા અશ્રુનો સમાનાર્થી, આંસુનો સમાનાર્થી પણ કર્યો છે. એટલે કે ટૂંકમાં દુઃખ છે, મુશ્કેલી છે, કારણ કે કૃષ્ણ નથી, બરાબર. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી, પગલાના સ્પર્શથી રાતરાણી નામનું ફૂલ છે ઝાકળ થઈ નાય છે. ત્યાર પછી શું કહે છે? કલ્પના કરે છે, વિચાર કરે છે, કૃષ્ણ ભગવાન નથી પણ કૃષ્ણ ભગવાન જો હોય તો, બરાબર છે, કલ્પના કરે છે. શું કરે છે? વાસળીનો સૂર કહે છે, ઉઠતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. શું કહે છે કે ઉડતું આવે જો અહીં મોરપીંછ, કૃષ્ણ ભગવાનના મુગટ પર એમ કહેવાય કે મોરપીંછ શોભાયમાન છે. તો એમ કે ભૂલથી કોઈ દિશામાંથી, કોઈ જગ્યાએથી જો મોરપીંછ ઉડતું આવે, મોરપીંછ પણ અમને મળી જાય તો શું કહે છે? તો અમે સાચવશું સુવાળા રંગ, એ રંગને પણ અમે સાચવીશું. કૃષ્ણ ભગવાન છે એને મેળવવાની કેટલી લાલસા છે, કેટલી ઈચ્છા છે કે એના તરફથી ઉડીને આવેલું એક મોરપીંછ એને પણ અમે સાચવીશું, એના સુવાળા રંગ છે એને અમે સાચવીને રાખશું. એટલી લાગણી જોડાયેલી છે. ઉડતું આવે જો અહીં મોરપીંછ એટલે કે એવી લાગણી થાય છે કે જે દિશામાંથી મોરપીંછ આવે તો એને પણ અમે સાચવી લઈએ, એને સંભાળીને રાખશું. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે પ્રગટ કરે છે. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. પછી કહે છે, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક. શું કહે છે? મારી તે મોરલી, સૂર છે એ વાત કરે છે કે મારી મોરલી જે વાસળી છે તેના આભમાં, તેના વિચારોમાં, બરાબર છે, આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક. વિચારોમાં એકદમ અંધકાર છવાઈ ગયેલો છે, તેમાં શામ એટલે કે કૃષ્ણ ભગવાન, બરાબર છે, અને મયંક એટલે ચંદ્ર. યાદ રાખજો, ખાસ યાદ રાખજો, શ્યામ એટલે કૃષ્ણ ભગવાન, બરાબર છે, એટલે કે જે કાળો કલર છે, બરાબર છે, એ પણ કૃષ્ણ ભગવાનનો પણ સમાનાર્થી થાય, કૃષ્ણ શ્યામ, બરાબર, શ્યામ કૃષ્ણ. તે એમ કહે છે કે નામનો મયંક, મયંક એટલે ચંદ્ર.
સૂર કહે છે કે મારી તે મોરલીના આભમાં ઉગે છે શામના તે નામનો મયંક. એમ કહે છે કે મારી જે મોરલી છે, જે વાંસળી છે, એના વિચારોમાં એમ કહેવાય કે અંધકાર છવાઈ ગયો છે, કારણ કે કૃષ્ણ ભગવાન નથી. પછી એમ કહે છે કે ત્યારે એને કૃષ્ણ ભગવાનનો વિચાર આવે છે. તો એ રાત્રિનો જે અંધકાર છે એમાં કૃષ્ણ ભગવાનનો જે માત્ર વિચાર છે, એ વિચાર આવવાથી એમ કહેવાય છે કે રાત્રિના કાળા એ અંધકારમાં, શામ અંધકારમાં એમ કહેવાય છે કે શામના નામનો એક મયંક, એટલે કે કૃષ્ણ ભગવાન રૂપી એક અજવાળું થાય છે. બરાબર છે. જે અંધકાર છે, શામ અંધકાર છે, એમાં એક મયંક, એક ચંદ્ર ઉગે છે કૃષ્ણ ભગવાનના નામનો, એટલે એનું એક અંજવાળું થાય છે. બરાબર છે. મારી તે મોરલીના આભમાં ઉગે છે શામના તે નામનો મયંક. વિચારનો અંધકારમાં એક વિચાર આવશે કૃષ્ણ ભગવાનનો, એક શામનો આવશે, તો એ શામ અંધકારમાં શામનો વિચાર આવે છે. બરાબર છે. એટલે કે અંધકારમાં કૃષ્ણ ભગવાનનો વિચાર આવે છે. અને એ મયંક કૃષ્ણ ભગવાન રૂપી એમ કહે છે એક ચંદ્ર છે, રાત્રિના અંધકારને એક ચંદ્ર છે એ ખૂબ શોભાયમાન બનાવે છે. રાત્રિ ખરેખર અંધકારમય જ હોય છે, તેમાં કોઈ પણ પ્રકારનું સૌંદર્ય નથી હોતું, પરંતુ એ અંધકાર ભરી રાત્રિમાં એક સરસ મજાનો ચંદ્ર જો આકાશમાં હોય તો રાત્રિ ખૂબ જ સુંદર લાગે છે. એટલે અહીંયા એના વિચાર માત્રથી એમ કહે છે કે પોતાના વિચાર અને એમાં રહેલા અંધકારમાં પણ એક કૃષ્ણ ભગવાન નામે એક એમ કહે છે એક મયંક, એક ચંદ્ર, એક અજવાળું થયું છે. પછી શું કહે છે? એ ચંદ્રનું અજવાળું થાય છે. પછી કહે છે જળમાં તે તેજ એનું એવું રેલાય ઉપર આખી સરસ મજાની એમ કે રાત્રિ, એમાં સરસ મજાનો કૃષ્ણ ભગવાનના વિચાર રૂપી મયંક એટલે ચંદ્ર, અને એનું અજવાળું પડે છે નીચે પાણી છે એમાં, અને હવે એ પાણીમાં અજવાળું પડે છે ત્યારે જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે એ ઉપરથી જે ચંદ્ર છે એનું તેજ રેલાય છે, અને જે એનું તેજ રેલાય છે એ નીચે જે પાણી છે, જે જળ છે તેમાં રેલાય છે. અને પાતાળે હરિવર પરખાય એમ કહે છે કે નીચે જે પાણી છે તેમાં અજવાળું પડે છે, ને અજવાળું જોતા ખ્યાલ આવે છે કે ત્યાં પાતાળે નીચે જમીન, પાણીની નીચે હરિવર એટલે કૃષ્ણ ભગવાન પરખાય છે, કૃષ્ણ ભગવાન ત્યાં દેખાય છે, કૃષ્ણ ભગવાન ત્યાં દર્શમાન થાય છે. એટલે ખ્યાલ આવે છે કે અહીંયાથી ગોતતા ગોતતા આવે છે, એક એક વસ્તુને પૂછે છે. બરાબર. કદમની છાઈને, માર્ગની ધૂળને, બરાબર છે. ત્યાર પછી યમુના, રાધાજીની આંખ ઉદાસ છે, આ બધું જોતા જોતા એમ કહે છે કે પવન જે વાય છે એ વ્યાકુળ કરે છે, સાંજ થતી આવે છે, રાત્રિ છે બહાવરી પાગલ થઈ છે, અને ચરણ સ્પર્શથી, એના પગલાના સ્પર્શથી રાતરાણી ઝાકળથી નાય છે, ખૂબ દુઃખી છે. બરાબર છે. મોરપીંછ આવે તો સાચવી લેશું, પણ જોઈએ છે કૃષ્ણ ભગવાન. બરાબર. એના એમ કહેવાય કે મોરપીંછના રંગને પણ સાચવી લેશું, એમ કહે છે કે મોરલીને વિચાર આવે છે કૃષ્ણ ભગવાનનો. એના વિચારોમાં રાત્રિના અંધકારમાં ચંદ્રરૂપી અજવાળું થાય છે. બરાબર છે. જળમાં તેનું પ્રતિબિંબ દેખાય છે, અને પ્રતિબિંબ દેખાતા ખ્યાલ આવે છે કે કૃષ્ણ ભગવાન ક્યાં છે? પાતાળે, એ જળમાં હરિવર પરખાય છે. ઓકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું આપણું કાવ્ય આવે છે ઉર્મી ગીતની આપણે ચર્ચા કરી. બરાબર છે. સરસ મજાનું કાવ્ય છે, પદ્ય પ્રકાર છે, ઉર્મી ગીત છે. બરાબર છે. માધવને દીઠો છે ક્યાંય હરિન્દ્ર દવે લખેલો છે. સરસ મજાની કાવ્ય પંક્તિઓ છે, અને ખૂબ એમ કહેવાય કે રસમય શૈલીમાં એમ કહેવાય કે બનાવેલું છે, અને વાંચન કરતાં પણ નવા વિચારો આવે. તો આજની કાવ્ય સમજૂતી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વરસાદની મોસમ છે તેમાંથી કાવ્ય લેવામાં આવ્યું છે. તો બસ આવા ને આવા વિડીયો લેક્ચરમાં મળતા રહેશું. આજ માટે આટલું જ. આભાર. જય હિન્દ, જય ભારત.